હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને અત્યારે આપણે સવારમાં ઉઠ્યા છે. આપણે હાલત જોઈ લો હે ને. હવે આપણે છે ને બ્રશ કરવા માટે છે ને પાણી ગરમ કરવાનું છે. તો એના માટે છે ને ધુમાડો એટલો થાય ને હળકતું જ નહીં. હા, અમારે રિદ્ધિબેન લેશન કરે છે અહીંયા ફોનમાં જોઈ. એક સમય હતો અમારે શું નોટ લાવી હતી ને તે ફોફો હતો. હવે લોકો આજે કાલ ફોનમાં ભણે છે. કોરોના આવે તો બધું ચેન્જ થઈ ગયું હવે, કારણ કે પહેલાં ફોન ના હાલતા ભણવા માટે, હવે તો ફોન હાલવો જ પડે. રોજની જેમ આજે પણ આપણે આવી ગયા ખેતરમાં આવ્યા છે લેબડો અને સાર લેવા માટે. ભરવાનું ચાલુ છે ને આપણે આગળ જઈએ. મમ્મી હોય છે તો હે ને ખેતરમાંથી આવીને જમી લીધું ને હવે જઈએ છીએ બર્થડેમાં. આપણે લાઈટ કરો ને નહીં દેખાય પગમાં આપણે ચોઈ રાખા. હા, બર્થડે છે આજે. કોનો ખબર છે? કારણ કે આજે છે વસંત પંચમી અને આજે બર્થડે છે ચેહરમાંનો. તો અમે જઈએ છીએ ઉજવવા માટે. એક જગ્યાએ રાખેલું છે, આયોજન કરેલું છે. તો અમે હું, રાજુ, જીગર ને ત્રણે જઈએ. ભરતભાઈ બાઇક લઈને જઈએ. આપણે હેડતા જઈએ કારણ કે ઠંડી છે એટલે બાઇકમાં જવાનું થોડું ઓકવર્ડ લાગે. ઠંડી લાગે એટલે હાલતા જઈએ છીએ. તો અહીંયા કેક ગોઠવવાનું ચાલુ થઈ ગયું છે અને પબ્લિક પણ બહુ આવી છે. કેક ગોઠવી છે, કાપવાનું ચાલુ કરે. અમારા આ ભાઈને એટલી ઠંડી લાગે કે ડાયરેક્ટ ચૂલા ઉપર જ ઊભા છે. એવી ખબર હોત ને જમણવાર છે તો ઘરેથી ખાધા વગર આવત. તો રાતે પછી આપણે છે ને બર્થડેમાં જઈને ઘરે આવી ગયા હતા અને ક્લિપ લીધી નથી, એન્ડિંગ કર્યું ને. તો બીજા દિવસે આપણે એન્ડિંગ કરીએ છીએ. તો આજના વિડીયોમાં આટલો જ. વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ને આજનો વિડીયો થોડોક શોર્ટ બન્યો છે પણ ચલાવી લેજો. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.